નામ રાઠવા નસુબેન મહેશભાઈ, હું આંગણવાડી કાર્યકર છું। હું 2009થી આંગણવાડીમાં લાગી છું અને 12-13 વર્ષ સુધી અમે આંગણવાડીમાં બેસાડ્યા છે। અમને 1-2 વર્ષ થયું અમારે આંગણવાડીમાં પાણી વધારે જમવાના કારણેથી અમે અમારા ઘરે અથવા મંદિરના ઓટલે બેસાડે છે બાળકોને। તો આપ સાહેબ શ્રી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એવી રીતે કે અમારી આંગણવાડી મંજૂર થાય। છોટાઉદેપુર જિલ્લો ગામ ધન્યમરવા, અમારા ધન્યમરવા ગામમાં આંગણવાડી બનાવેલો હતી પણ જર્જરી હાલતમાં ભંગાર હોવાથી અમારા ગામના જૈન મંદિરના ઓટલા ઉપર આંગણવાડી કાર્યકર બહેન બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। વરસાદના કારણે એમના ઘરના મકાનની અંદર બેસાડી શકે છે। તો અમારા ગામમાં ખરેખર તાત્કાલિક આંગણવાડી બનવું જોઈએ। અમે સરકારને ધ્યાન દોરીએ છીએ પણ સતત ધ્યાન લેતા નથી, એટલે તાત્કાલિક અમારે આંગણવાડી બનવું છે। અમારા ગ્રામજનો બહેનો બધાની માંગણી છે એ જ છે કે તાત્કાલિક અમારે આંગણવાડી બને। રાઠવા કવિતાબેન સતુભાઈ, હું આંગણવાડીના બેન ચલવું છું। મારી આંગણવાડી એટલું પાણી પડે છે એટલે ઉપરથી ના પોપડા પડે, બાજુ તૂટી ગયેલી છે અને પાણી નીચે એટલું બધું પાણી એટલે બાળકોને કઈ રીતે બેસાડીએ, એટલા માટે અમે ઘરે બેસાડીએ છીએ। લગભગ 4 વર્ષ થયા ઘરે બેસાડીએ છીએ। આંગણવાડી સારી હતા અમે ત્યાં બેસાડીએ પણ પછી ઘરે બેસાડીએ છીએ। વહેલી તકે આંગણવાડી અમારે થઈ જાય તો વળી સારું। ગામ ધનિયામરવા, તાલુકો નસવાડી, જિલ્લા છોટાઉદેપુર। જે આ ધનિયામરવા ગામ નસવાડી તાલુકાના એક ઇન્ટરિયર એરિયામાં પહાડી ઇલાકામાં આવેલું છે અને આ ગામમાં આંગણવાડીનું મકાન વર્ષો પહેલાં જે તે સમયમાં બનેલું, જે અત્યારે ખૂબ જર્જરિત હાલતમાં અને સ્લેબ તૂટી પડે એવી પોઝિશનમાં છે। તો આંગણવાડી કાર્યકર બેન જૈન મંદિરના ઓટલા ઉપર બેસાડે છે નાના નાના ભૂલકાઓને અને ચોમાસાના સમયમાં પોતાના મકાનમાં બેસાડે છે। તો અને નાના નાના બાળકોને ભૂલકાઓને આપણે મંદિરના ઓટલા પર બેસાડીને આપણે એક આંગણવાડીનું શિક્ષણ આપીએ તો એક કેટલી શરમજનક બાબત કહેવાય। તો જેમ બને તેમ વહેલી તકે આંગણવાડીનું મકાન બને એવું સમગ્ર ધનિયામરવા ગ્રામજનોની વિનંતી છે। રાઠવા ચીમનભાઈ ઉંઝલભાઈ। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયામરવા ગામના આપને દ્રશ્યો બતાવીશું। આંગણવાડી મંદિરના ઓટલા પર ચાલી રહી છે। આ બાળકો ભજન કીર્તન માટે નહીં પરંતુ શિક્ષણ માટે આવે છે। આંગણવાડી બેન હરરોજ શિક્ષણ કરાવે છે, મકાનમાં પણ બેસાડે છે, જ્યારે કોઈ તકલીફ હોય ત્યારે મંદિરના ઓટલા પર બેસાડે છે। આવી રીતના આંગણવાડી ચલાવવામાં આવે છે। જ્યારે વિકાસની ગુલબાંગો વચ્ચે આવી રીતના શાળાના જે આંગણવાડીના બાળકો અભ્યાસ કરે છે, 1 વર્ષથી આંગણવાડી જર્જરિત બની છે પરંતુ આંગણવાડી બનાવવા માટે તંત્ર કોઈ કાર્યવાહી કરતો નથી। રફીક ધડીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર।